તો નમસ્કાર મિત્રો એક પત્રકારે ચેતુરભાઈ વસાવાને પ્રશ્ન પૂછ્યો કે મહુડાના દારૂનું સ્ટેટમેન્ટ કોનું છે, તમારું છે કે બીજા કોઈનું? તો તેના પર ચેતુરભાઈ વસાવાએ વળતો જવાબ આપ્યો છે એ હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈજો। મહુડાનું દારૂ વેચાવું જોઈએ પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નહોતું, ગુજરાત સરકારના મંત્રી પીસી બરંડાનું હતું। અમારી તો સંસ્કૃતિ ને પ્રકૃતિ છે કે દેવ મોગરા માતાએ જે પણ દર્શને આવે છે ત્યાં અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મહુડા જે ઔષધિ કહેવાય છે મહુડાનો રસ હોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ। અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા, એમણે પણ ચડાવ્યું હતું, હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા એ પણ હિજારીમાં લઈ ગયા છે। આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા એમણે છાક પાડવાનું આપ્યું, એ પોતે આંધળામાં પોતે પી પણ ગયેલા છે, બધા બનાવો બનેલા છે, એ તો ઔષધિ છે ને। તો મિત્રો તમે વિડીયો તો જીત લીધો હશે, તેમાં ચેતુરભાઈ વસાવા એવું કહે છે કે મહુડાનો શુદ્ધ દારૂ વેચાવવા અને પીવાની વાત મેં નથી કરી, તે એ ગુજરાત સરકારના મંત્રી પીસી બરંડાનું હતું। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો।